મારું નામ કોમલ પટેલ છે. 13 મહિનાના ગર્ભ પછી મેં એવી તો કઈ વસ્તુને જન્મ આપ્યો કે જેને જોઈને ડોક્ટરની પણ ચીસ નીકળી ગઈ? અરે કોમલ, આટલી નાની ઉંમરમાં તે ઘરની આટલી મોટી જવાબદારી સંભાળી લીધી છે. મને તો તારી રીતભાત જોઈને નવાઈ લાગે છે. મોહલ્લાના એક કાકીએ મને જોતા કહ્યું તો મેં હસીને માથું ઝુકાવી લીધું અને કહ્યું, માસી, ભગવાન માણસને દરેક હાલતમાં જીવતા શીખવાડી દે છે, અને પછી જો લક્ષ્મણ જેવા સારા માણસનો સાથ હોય તો કોઈ પણ બોજ ભારે નથી લાગતું. મારું નામ કોમલ છે અને મારી ઉંમર હજુ ઘણી ઓછી હતી જ્યારે મારા લગ્ન લક્ષ્મણ નામના એક અત્યંત શરીફ અને મહેનતુ માણસ સાથે કરી દેવામાં આવ્યા. મારો સંબંધ એક ધાર્મિક પરિવાર સાથે હતો. લગ્ન પછી મારી જિંદગી ખૂબ જ સાદગી અને પ્રેમથી પસાર થઈ રહી હતી. લક્ષ્મણ એક નાની દુકાન ચલાવતા હતા જ્યાં તેઓ વહેલી સવારે જતા અને મોડી રાત સુધી મહેનત મજૂરી કરતા. હું ઘરકામની સાથે સાથે મોહલ્લાના બાળકોને ભણાવતી હતી. અમારા ઘરમાં શાંતિ તો બહુ હતી, પરંતુ સંતાનની ખોટનો અહેસાસ ક્યારેક ક્યારેક અમને બંનેને ઉદાસ કરી દેતો હતો. રાત્રે જ્યારે લક્ષ્મણ થાકીને ઘરે આવતા ત્યારે જમવાના ટેબલ પર બેસીને અવારનવાર મને કહેતા, કોમલ, જ્યારે આપણું પોતાનું બાળક હશે ત્યારે તે પણ તારી પાસે બેસીને ભણશે અને હું દુકાનેથી આવતી વખતે તેના માટે મીઠાઈઓ લાવ રહીશ. જરા વિચાર તો કર, એ કેટલો સુંદર સમય હશે ને. તેમની આ વાત સાંભળીને મારા ચહેરા પર સ્મિત તો આવી જતું, પણ મારા દિલના કોઈ ખૂણે એક અજીબ પીડા જાગી ઉઠતી કે ના જાણે એ દિવસ ક્યારે આવશે જ્યારે મારા આંગણામાં પણ કોઈ નિર્દોષ બાળકની કિલકારી ગુંજશે. અમારા લગ્નને હજુ 2 વર્ષ જ વીત્યો હતો, પરંતુ મોહલ્લા અને કુટુંબના લોકોની વાતો શરૂ થઈ ગઈ હતી. નાની ઉંમર હોવા છતાં મારે રોજ નવા મેળા સાંભળવા પડતા. એક દિવસ મોહલ્લાની એક સ્ત્રી પોતાના બાળકને ભણાવવા મૂકવા આવી ત્યારે કટાક્ષમાં કહેવા લાગી, ક્યાં સુધી આમ જ બીજાના બાળકોને ભણાવીને મન મનાવતી રહીશ કોમલ? તારું આંગણું ક્યારે આબાદ થશે? ક્યાંક એવું ન બને કે લક્ષ્મણ બીજા લગ્ન વિશે વિચારવા લાગે. પુરુષની તો એમ પણ સંતાનની ઈચ્છા ક્યારે પૂરી થતી નથી. આ શબ્દો કોઈ તીરની જેમ મારા દિલમાં ઉતરી ગયા હતા, પરંતુ મેં ક્યારેય ફરિયાદ જીભ પર ન લાવી. મેં બસ એટલું જ કહ્યું, ભગવાનની મરજી આગળ કોઈનું જોર નથી ચાલતું. તે જ્યારે ઈચ્છશે ત્યારે મારું આંગણું પણ હર્યું ભર્યું કરી દેશે. તે રાત્રે જ્યારે હું એકલી રડતી હતી ત્યારે લક્ષ્મણની આંખ ખુલી ગઈ. તેમણે મારા આંસુ લૂછતા કહ્યું, કોમલ, તું કેમ આ લોકોની વાતો દિલ પર લે છે? મેં તને કેટલી વાર કહ્યું છે કે મને તારાથી કોઈ ફરિયાદ નથી. આ લોકો તો બસ વાતો બનાવતા જાણે છે, એમનું કામ જ આ છે. મેં રડતા રડતા કહ્યું, લક્ષ્મણ, મને ડર લાગે છે કે ક્યાંક લોકોની વાતો તમારું દિલ ન બદલી નાખે અને તમે સાચે જ કોઈ બીજા વિશે વિચારવા ન લાગો. જો તમે મારાથી દૂર થઈ ગયા તો હું તો જીવતે જીવ મરી જઈશ. લક્ષ્મણે મારા માથા પર હાથ મૂક્યો અને હસીને બોલ્યા, તું કેવી પાગલ જેવી વાતો કરી રહી છે? કોમલ, ભગવાનના ખજાનામાં કોઈ કમી નથી. તે જ્યારે ઈચ્છશે ત્યારે આપણને જરૂર આપશે. બસ આપણે ધીરજ નથી છોડવાની. અને તું તો ધર્મગ્રંથો જાણે છે. તું મારાથી વધુ સારી રીતે જાણે છે કે નિરાશા એ પાપ છે. મારું દિલ તારા સિવાય બીજા કોઈનું થઈ જ ન શકે. હું રાત્રે ઉઠીને પૂજા કરતી અને રડી રડીને ભગવાન પાસે પોતાના માટે એક સંસ્કારી સંતાન માંગતી અને લક્ષ્મણના આ દિલાસા મને જીવવાનું નવું જોમ આપતા હતા. છેવટે ભગવાને મારું સાંભળી લીધું અને લગ્નના લગભગ 3 વર્ષ પછી હું ગર્ભવતી થઈ. મારી આંખોમાંથી આભારના આંસુ અટકવાનું નામ જ નહોતા લેતા. સાંજે જ્યારે લક્ષ્મણ ઘરે આવ્યા ત્યારે મેં તેમને ચા આપતા કહ્યું, લક્ષ્મણ, આજે મેં તમારી પસંદગીનું જમવાનું બનાવ્યું છે અને એક ખૂબ જ સારા સમાચાર પણ છે. તેમણે નવાઈથી મારી સામે જોયું અને આતુરતાથી પૂછ્યું, શું સમાચાર છે કોમલ? જલ્દી જણાવ, મારાથી ધીરજ નથી રહેતી. મેં શરમાતા નજર ઝુકાવી અને ધીમા અવાજે કહ્યું, લક્ષ્મણ, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી છે. બહુ જલ્દી આપણા ઘરમાં પણ કોઈના ઢગલા ગુંજવાના છે.
આ સમાચાર સાંભળીને અમારા ઘરમાં જાણે દિવાળી જેવો માહોલ બની ગયો. લક્ષ્મણ ખુશીના માર્યા ફૂલ્યા સમાતા નહોતા. તેમની આંખોમાં ખુશીના આંસુ તરવા લાગ્યા. તેમણે ત્યાં જ ઊભા રહીને આકાશ તરફ જોઈને આભાર માન્યો અને પછી વીરની આંખો સાથે બોલ્યા, કોમલ, તે આજે મને એ ખુશી આપી છે જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી. કાલે જ હું આખી દુકાનની કમાણીથી મોહલ્લામાં મીઠાઈ વેચીશ. તેમણે બીજા દિવસે ખરેખર ગરીબોમાં મીઠાઈ વેચી અને મારી ઢગલીને પગલે સંભાળ રાખવા લાગ્યા. તેઓ મને કહેતા, કોમલ, હવે ત્યાં કોઈ પણ ભારે કામ નથી કરવાનું અને આખો દિવસ આરામ કરવાનું છે. હું દુકાનેથી જલ્દી આવી જઈશ જેથી તને મદદ કરી શકું. હું પણ મારા અંદર ઉછરી રહેલા એ નાનકડા જીવ માટે હર ક્ષણ પ્રાર્થના કરતી. મેં મારી આવનારી જિંદગીના સોનેરી સપના વણવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ આ ખુશીઓ લાંબા સમય ટકી શકી નહીં. ગર્ભાવસ્થાના 4થા મહિને એક બપોરે અચાનક મને અસહ્ય દુખાવો શરૂ થયો. હું રસોડામાં બપોરનું જમવાનું બનાવી રહી હતી કે મારા પેટમાં એવો દુખાવો ઉપડ્યો જાણે કોઈએ તેજ ધારવાળા ચપ્પુથી અંદર કાપ્યું હોય. તકલીફ એટલી અસહ્ય હતી કે મારા મોઢામાંથી એક કરુણ ચીસ નીકળી ગઈ અને હું ત્યાં જ ફ્લોર પર પડી ગઈ. લક્ષ્મણ સંજોગવશાત કોઈક કામથી દુકાનેથી ઘરે આવ્યા હતા. મારો આવાજ સાંભળીને તેઓ ગભરાઈને દોડતા રસોડામાં આવ્યા અને મારી હાલત જોઈને હેબતાઈ ગયા. તેઓ બોલ્યા, કોમલ, શું થયું તને? આંખો ખોલ, કોમલ, મારી તરફ જો. મેં દર્દથી તડપતા અને ઉખડતા શ્વાસે કહ્યું, લક્ષ્મણ, મને બહુ દુખાવો થઈ રહ્યો છે. મારો જીવ નીકળી રહ્યો છે. મને તરત હોસ્પિટલ લઈ ચાલો. મારાથી સહન નથી થતું. દર્દ એટલું જીવલેણ હતું કે તે પછી હું બેભાન થઈ ગઈ. લક્ષ્મણ ગભરાઈને મોહલ્લામાંથી એક ગાડી માંગી લાવ્યા અને મને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલના એક પલંગ પર હતી અને મારી આસપાસ સફેદ કોટ પહેરેલા ડોક્ટરો ઊભા હતા. તેમણે મારા ઘણા ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ કર્યા હતા. મેં નબળા અવાજે લક્ષ્મણને બોલાવ્યા તો તેઓ દોડીને મારી પાસે આવ્યા. તેમનો ચહેરો ઉતરેલો હતો અને આંખો લાલ હતી, જાણે તેઓ ઘણી વાર સુધી રડ્યા હોય. મેં ગભરાઈને પૂછ્યું, લક્ષ્મણ, મારું બાળક તો ઠીક છે ને? મને અચાનક શું થયું હતું? આ બધા ડોક્ટર મને આમ કેમ જોઈ રહ્યા છે? લક્ષ્મણે મારો હાથ મજબૂતીથી પકડ્યો. તેમના હાથ ઠંડા હતા. તેમણે કહ્યું, તું ચિંતા ના કર કોમલ, બધું ઠીક થઈ જશે. બસ તું હિંમત રાખ, ભગવાન સારું કરશે. પરંતુ રિપોર્ટ્સ જોઈને ડોક્ટરોના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તેમણે લક્ષ્મણને કંઈક સમજાવવા માટે અલગ રૂમમાં બોલાવ્યા. ડોક્ટરોના રૂમમાં શું વાત થઈ તે મને પછીથી ખબર પડી. સિનિયર ડોક્ટરે અત્યંત ગંભીરતાથી લક્ષ્મણને સંબોધતા કહ્યું, જુઓ લક્ષ્મણભાઈ, હું તમને અંધારામાં રાખવા નથી માંગતો. કોમલની હાલત ખૂબ જ ચિંતાજનક છે અને આપણી પાસે સમય બહુ ઓછો છે. લક્ષ્મણે ગભરાતા પૂછ્યું, ડોક્ટર સાહેબ, મારી પત્નીને શું થયું છે અને મારું બાળક કેવું છે? તમે મને સાફ સાફ જણાવો. ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો અને દુઃખભર્યા આવાજે કહ્યું, મને અફસોસ સાથે કહેવું પડે છે કે બાળકની સાથે જ એક ખતરનાક ગાંઠ ઝડપથી વધી રહી છે અને તેણે આખા હિસ્સાને ખરાબ રીતે જકડી દીધો છે. આ ગાંઠ કોઈ સામાન્ય ગાંઠ નથી, પરંતુ તે ખૂબ જ ઝડપથી ઝેર ફેલાવી રહી છે. લક્ષ્મણે ધ્રુજતા અવાજે વિનંતી કરતા પૂછ્યું, તો પછી હવે અમારે શું કરવું જોઈએ? ડોક્ટર સાહેબ, તમે કોઈ દવા આપો, કોઈ ટીકો આપો જેનાથી આ ઠીક થઈ જાય. હું મારી આખી જિંદગીને મોડી લગાવી દઈશ. ડોક્ટરે નકારામાં માથું હલાવતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, દવા હવે કોઈ અસર નહીં કરે. આ ગાંઠને કારણે બાળકના ધબકારા સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે અને હવે આ ગાંઠ આ દર્દીના જીવ માટે ગંભીર ખતરો બની ગઈ છે. તેમણે સલાહ આપી કે તરત જ ઓપરેશન કરીને ગર્ભાશય સાફ કરવું પડશે, નહીતર તેને બચાવવી અશક્ય બની જશે, કારણ કે ઝેર આખા શરીરમાં ફેલાઈ જશે. આ સાંભળીને લક્ષ્મણના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ રડતા રડતા મારી પાસે આવ્યા અને મારા પલંગ પાસે પડીને રડવા લાગ્યા. મેં તેમનો ખભો હલાવતા પૂછ્યું, લક્ષ્મણ, શું થયું છે?
ડોક્ટરે શું કહ્યું? તમે કેમ રડો છો? ભગવાન માટે મને જણાવો, મારો જીવ ન કાઢો. લક્ષ્મણે ડૂસકા ભરતા મને બધી હકીકત જણાવી કે મારું બાળક મરી ચૂક્યું છે અને ડોક્ટરો ઓપરેશન કરીને તેને બહાર કાઢવા માંગે છે. હું આ સાંભળીને બિલકુલ શાંત થઈ ગઈ. મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા. મારા અંદર એક એવું તોફાન મચ્યું હતું જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતું. થોડી વાર સુધી રૂમમાં ફક્ત મારા અને લક્ષ્મણના રડવાનો અવાજ ગૂંજતો રહ્યો. મેં મારા પેટ પર હાથ રાખ્યો, જ્યાં મને હજુ પણ મારા બાળકનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડી વાર પછી મેં આંસુ લૂછ્યા. મારામાં એક અજીબ હિંમત આવી. મેં એક એવો નિર્ણય લીધો જેણે બધાને હેરાન કરી દીધા. મેં લક્ષ્મણની આંખોમાં જોતા અત્યંત મક્કમ અવાજે કહ્યું, લક્ષ્મણ, તમે ડોક્ટરને કહી દો કે હું કોઈ પણ સંજોગોમાં મારા બાળકને જાતે નહીં પડાવું. લક્ષ્મણે નવાઈ અને ડર સાથે મારી તરફ જોયું અને કહ્યું, કોમલ, તું પાગલ થઈ ગઈ છે કે શું? ડોક્ટરો કહી રહ્યા છે કે જો આપણે આવું નહીં કરીએ તો તારો જીવ ચાલ્યો જશે. તો મારી જિંદગી છે, હું તને કેવી રીતે ખોઈ શકું? બાળકના ધબકારા નથી રહ્યા કોમલ, આપણે હકીકતનો સ્વીકાર કરવો જ પડશે. મેં અત્યંત શાંત અને મક્કમ લેખામાં જવાબ આપ્યો, લક્ષ્મણ, મને વિશ્વાસ છે કે જે ભગવાને મારા અંદર આ જીવ મૂક્યો છે તે જ તેની રક્ષા કરશે. અને જો ડોક્ટરોનું કહેવું છે કે બાળકના ધબકારા નથી, તો પણ હું તેમના કહેવા પર મારા પેટ પર છરી નહીં ચલાવવા દઉં. હું એક માં છું. પોતાના હાથે જ પોતાના બાળકનો જીવ હું કેવી રીતે લઈ શકું? જ્યારે ડોક્ટરો અંદર આવ્યા ત્યારે મેં તેમને પણ મારો અંતિમ નિર્ણય સંભળાવી દીધો. ડોક્ટરોએ મને ઘણું સમજાવવાની કોશિશ કરી અને કહ્યું, જુઓ, તમે લાગણીમાં આવીને બહુ ખોટો નિર્ણય લઈ રહ્યા છો. આ મેડિકલ સાયન્સની વિરુદ્ધ છે અને તમે જાણી જોઈને મોતના મોઢામાં જઈ રહ્યા છો. અંદર રહેલો મૃત હિસ્સો ઝેર બનીને તમને અંદરથી ખતમ કરી દે છે. અમે તમને મરવા માટે ન છોડી શકીએ. પરંતુ હું મારા નિર્ણય પર અડગ રહી. મેં ડોક્ટરને કહ્યું, ડોક્ટર સાહેબ, તમારું કામ ઈલાજ કરવાનું છે અને મારું કામ વિશ્વાસ રાખવાનું છે. મારી જિંદગીની મોત ફક્ત ભગવાનના હાથમાં છે અને હું તેની મરજીમાં રાજી છું. તમે મને ઘરે જવાની રજા આપો. ડોક્ટરો મારી જીત પર હેરાન પણ હતા અને ખૂબ ગુસ્સામાં પણ, પરંતુ તેમણે મારી મરજી વિરુદ્ધ કંઈક ન કર્યું અને મજબૂરીમાં મને રજા આપી દીધી. અમે ઘરે પાછા આવી ગયા. આ સમાચાર જ્યારે મહોલ્લાના લોકો અને સંબંધીઓ સુધી પહોંચ્યા તો બધા મને પાગલ અને મૂર્ખ જાહેર કરી દીધી. બીજા દિવસે મારા ઘરમાં સ્ત્રીઓની ભીડ જામી ગઈ. મારા કાકીએ મને જોતા જ કટાક્ષના તીર વરસાવતા કહ્યું, આ કેવી ઓછી બુદ્ધિની છે જે જાણી જોઈને મોતને વળગી રહી છે. અરે, ડોક્ટરો તો ભણેલા ગણેલા લોકો છે, તેઓ તો તારું ભલું જ ઈચ્છા રહ્યા છે ને. તું કેમ તારા જીવનની દુશ્મન બની રહી છે? મરી ગઈ તો શું થશે? બીજીએ ટાપસી ઉપર આવી, અરે, આનું શું ખબર? આ તો હજુ નાસમજ છે. લક્ષ્મણે જોઈએ કે જબરદસ્તી આનું ઓપરેશન કરાવી દે. હવે તો આ ઘરે બેઠા બેઠા જ મરી જશે અને પછી લક્ષ્મણને બીજી પત્ની લાવવી જ પડશે. કેટલાક લોકોએ તો મારા મોઢા પર ત્યાં સુધી કહી દીધું કે આ કોઈ આકાશી પ્રકોપ છે. આણે કોઈ પાપ કર્યું હશે જેની આને આ સજા મળી રહી છે. નહીતર ભગવાન કોઈની સાથે આવું નથી કરતો. તેમની વાતો સાંભળીને મારું દિલ લોહીના આંસુ રડતું હતું, પણ મેં કોઈને કોઈ જવાબ ન આપ્યો. લક્ષ્મણ આ વાતોથી બહુ કંટાળી ગયા હતા. તેઓ અવારનવાર તે સ્ત્રીઓને ઘરે આવવાની ના પાડી દેતા અને ગુસ્સામાં તેમની સાથે ઝઘડી પડતા. તેઓ મને કહેતા, કોમલ, તું આ વાતો પર ધ્યાન ના આપ. હું તારી સાથે છું. દિવસો વીતતા ગયા અને મારું પેટ અસામાન્ય રીતે મોટું થવા લાગ્યું. મારી તકલીફમાં પણ ઘણો વધારો થઈ ગયો. મારા માટે ઉઠવું, બેસવું અને પડખું ફેરવવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. પરંતુ મારા હોઠ પર ભગવાનનું નામ ક્યારેય ઓછું ન થયું. હું આખી રાત દર્દથી કણસતી, પરસેવાથી રેપઝેપ થઈ જતી, પણ જ્યારે સવારની આરતીનો સમય થતો ત્યારે હું પવિત્ર થઈને ભગવાનના સ્મરણમાં બેસી જતી. મને અંદરથી એક અવાજ આવતો હતો કે મારો ઈશ્વર મને ક્યારેય એકલી નહીં છોડે અને મારો
આ વિશ્વાસ દિવસે ને દિવસે મજબૂત થતો જતો હતો. જોતામાં જોતા મારા ગર્ભને 9 મહિના પૂરા થઈ ગયા, પણ મને પ્રસૂતિની પીડા ઉપડી નહીં. સામાન્ય રીતે આ સમય સુધીમાં દરેક ગર્ભવતી સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થઈ જતી હોય છે, પણ મારી સાથે એવું કંઈ ન થયું. મારું પેટ એટલું મોટું થઈ ચૂક્યું હતું કે મારું ચાલવા ફરવાનું તો દૂરની વાત, શ્વાસ લેવો પણ સાવ મુશ્કેલ હતો. હું બસ આખો દિવસ પલંગ પર હલનચલન વગર પડી રહેતી અને માળા જપતી રહેતી. મારા શરીરના હાડકાં દેખાવા લાગ્યા હતા અને ચહેરાની રોનક સાવ ખતમ થઈ ગઈ હતી. આંખો ખાડામાં ઉતરી ગઈ હતી. મોહલ્લાના લોકો હજુ પણ મને દૂર દૂરથી જોવા આવતા અને જાત જાતની વાતો કરીને ચાલ્યા જતા. એક પાડોશીએ તો લક્ષ્મણને સાફ કહી દીધું, લક્ષ્મણભાઈ, આના પેટમાં કોઈ મરેલી વસ્તુ છે જેણે આની આ હાલત કરી દીધી છે. તમે આને કોઈ જાણકાર પાસે કેમ નથી લઈ જતા? આ ડોક્ટરી કેસ નથી લાગતો. આના પર જરૂર કોઈએ જાદુ કર્યો છે. લક્ષ્મણ આ બધું સાંભળીને બહુ પીડા અનુભવતા. તેઓ રૂમમાં આવતા અને મારી પાસે બેસીને મારા સુખાયેલા હાથ જોઈને ઉદાસ થઈ જતા. હું તેમના હાથને ચૂમીને કહેતી, લક્ષ્મણ, તમે તો મારા રક્ષક છો. જો તમે જ આમ નબળા પડી જશો તો મારું શું થશે? મને ભગવાન પર વિશ્વાસ છે. તમે પણ તેના પર વિશ્વાસ રાખો. આ બધું ભગવાન તરફથી એક કસોટી છે. લક્ષ્મણ મારી સાચી આસ્થા સામે લાચાર હતા. તેઓ મારા માથા પર હાથ ફેરવતા અને કહેતા, કોમલ, તારો વિશ્વાસ મારા કરતાં ઘણો મજબૂત છે. હું તો ડરી જાઉં છું. બસ ભગવાન મારા પર અને તારા પર દયા કરે. 9 મહિના વીત્યા પછી પણ જ્યારે કંઈક ન થયું, ત્યારે મારી તકલીફે એક નવું અને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. મને એવું લાગવા માંડ્યું જાણે મારા અંદર કંઈક પથ્થર બની રહ્યું છે. મારા શ્વાસ ઉખડવા લાગ્યા હતા અને રાતો જાગીને પસાર થવા લાગી હતી. દર્દને લીધે મારી ચીસો નીકળી જતી, પણ મને ખબર હતી કે મારી પરીક્ષા હજુ પૂરી નથી થઈ અને મારે છેલ્લા શ્વાસ સુધી મારા ઈશ્વરની કૃપાથી નિરાશ નથી થવાનું. 10મા મહિનાની શરૂઆત મારી જિંદગીમાં એક એવી પ્રલય લઈને આવી જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. મારી તકલીફ આ હદ સુધી વધી ગઈ હતી કે હવે મારા મોઢામાંથી નીકળતી દરેક આહા પર લક્ષ્મણ તડપી ઉઠતા હતા. તેઓ આખી રાત મારા ઓશિકે બેસી રહેતા અને મારા સુખાયેલા હોઠ પર પાણીના ટીપા નાખતા રહેતા. મારી આંખોની આસપાસ કાળા કુંડાળા પડી ગયા હતા અને મારો ચહેરો પીળો પડી ગયો હતો, જાણે મારા શરીરમાં લોહીનું છેલ્લું ટીપું પણ નીચવાઈ ગયું હોય. લક્ષ્મણ મને આ હાલતમાં જોઈને એક દિવસ ધ્રુસકે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, કોમલ, હું તને આમ રોજ મરતી જોઈ શકતો નથી. આપણે આજે જ ફરી હોસ્પિટલ જઈશું. મારું બધું જ વેચી દઈશ પણ તારો ઈલાજ જરૂર કરાવીશ. મેં તેમણે ઘણું સમજાવવાની કોશિશ કરી કે આપણે ગરીબ લોકો છીએ અને મોટી હોસ્પિટલોના ખર્ચ સહન નહીં કરી શકીએ, પરંતુ તેઓ કોઈનું સાંભળવા તૈયાર જ નહોતા. તેમણે પોતાના એક મિત્ર પાસેથી થોડા પૈસા ઉછીને લીધા અને મને શહેરની એક મોટી હોસ્પિટલમાં લઈ ગયા. રસ્તામાં આખો વખત તેઓ મારો હાથ પકડીને રડતા રહ્યા અને મને દિલાસો આપતા રહ્યા કે બધું ઠીક થઈ જશે. પરંતુ હું જાણતી હતી કે મારા અંદર ઉછળી રહેલી તે સખત વસ્તુ હવે મારા શ્વાસની દોરી કાપવાની અણી પર છે. હોસ્પિટલ પહોંચીને પણ અમારે લાંબી રાહ જોવી પડી, કારણ કે ત્યાં દર્દીઓની ભારે ભીડ હતી. આખરે જ્યારે અમારો વારો આવ્યો ત્યારે ડૉક્ટરે મારી હાલત જોઈને તરત જ મને એમરજન્સી વોર્ડમાં ખસેડી દીધી. ડૉક્ટરોએ એકવાર ફરી મારા ઘણા ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ કર્યા. તે પછી જે રિપોર્ટ્સ સામે આવ્યો તેણે લક્ષ્મણની છેલ્લી આશા પણ તોડી નાખી. સિનિયર ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડની સ્ક્રીન તરફ ઇશારો કરતા લક્ષ્મણને બતાવ્યું અને અત્યંત અફસોસભર્યા અવાજે કહ્યું, લક્ષ્મણભાઈ, તમે બહુ મોડું કરી દીધું છે. હવે તો સર્જરી કરવી એ પણ આ દર્દીનો જીવ લેવા સમાન છે. આ ગાંઠ હવે કોઈ સામાન્ય માંસનો લોચો નથી, પરંતુ તે અંદરથી બિલકુલ પથ્થર બની ચૂકી છે અને તેણે આખા હિસ્સાને એવી રીતે ઘેરી લીધો છે કે હવે તેને કાપીને બહાર કાઢવી અશક્ય છે. જો અમે છરી ચલાવવાની કોશિશ પણ કરીશું
તો લોહીનો એવો ફુવારો ફૂટશે જેને રોકવો કોઈ માણસના વશમાં નહીં હોય. ડોક્ટરોના આ શબ્દો કોઈ ગરમ કાચની જેમ લક્ષ્મણના કાનમાં ઉતરી રહ્યા હતા. તેમણે ડોક્ટરો આગળ હાથ જોડ્યા અને કરગરતા કહ્યું, ડોક્ટર સાહેબ, તમે ગમે તે કરો, મારી કોમલને બચાવી લો, મારી બધી કમાણી લઈ લો, પણ મારી પત્નીને આ પીડામાંથી બહાર કાઢો. ડોક્ટરોએ અત્યંત લાચારીથી પોતાનું માથું હલાવ્યું અને લક્ષ્મણના ખભા પર હાથ રાખતા બોલ્યા, લક્ષ્મણભાઈ, અમે ડોક્ટરો ફક્ત ઈલાજ કરી શકીએ છીએ, ચમત્કાર નથી બતાવી શકતા. હવે તમે આમને ઘરે લઈ જાઓ અને તેમના છેલ્લા શ્વાસની રાહ જુઓ, તેમની સેવા કરો અને ભગવાન પાસે તેમની સરળતા માટે પ્રાર્થના કરો, કારણ કે હવે મેડિકલ સાયન્સ પાસે આનો કોઈ ઈલાજ નથી. આ સાંભળતા જ લક્ષ્મણ ત્યાં જ જમીન પર પસડાઈ પડ્યા. તેમણે પોતાના માથાને બંને હાથમાં જકડીને એવી હૃદયદ્રાવક ચીસ પાડી કે હોસ્પિટલના વોર્ડમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. તેઓ ભારે ઢગલે મારી પાસે આવ્યા ત્યારે તેમનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. તેમણે મને કંઈક ન કહ્યું, પણ હું તેમની વેરાન આંખો જોઈને વધુ સમજી ગઈ હતી કે હવે ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો છે અને મોત મારી ખૂબ નજીક આવી ગયું છે. અમે તે જ રિક્ષામાં શાંતિથી ઘરે પાછા આવ્યા. તે મુસાફરી મારા માટે જિંદગીની સૌથી લાંબી મુસાફરી હતી, જેમાં લક્ષ્મણનો હાથ મારા હાથમાં હતો, પણ તેમના હાથની પકડમાં એક અજીબ ધ્રુજારી હતી જે તેમના અંદરના ડરને જાહેર કરી રહી હતી. 12મો મહિનો પણ આ જ પીડા અને કરુણ રાહ જોવામાં પસાર થઈ ગયો. મારું શરીર સુકાઈને કાંટો થઈ ગયું હતું અને મારા હાડકાં મારા માંસને ચીરીને બહાર આવવા માટે અધીર લાગતા હતા. પરંતુ તેનાથી વિપરીત મારા પેટ પર એક બહુ મોટો અને ભયાનક સોજો હતો જે મારા નબળા શરીર સાથે બિલકુલ મેળ ખાતો નહોતો. મને એવું લાગતું હતું જાણે મેં મારા પેટ પર કોઈ ભારે ખડક બાંધી રાખ્યો હોય. મારી રાતો દર્દની તીવ્રતાથી કણસતા પસાર થતી, પરંતુ જ્યારે પણ લક્ષ્મણ ગભરાઈને મારી પાસે આવતો ત્યારે હું મારી બધી તકલીફો છુપાવીને સ્મિત આપતી અને તેને દિલાસો આપતી કે લક્ષ્મણ, તમે ચિંતા ના કરો, મને કંઈ નહીં થાય. ભગવાન કોઈને કોઈ ચમત્કાર ચોક્કસ બતાવશે. બસ તમે મારી પાસે બેસીને મને પવિત્ર ગ્રંથ વાંચી સંભળાવો. મારો અવિશ્વાસ અને મારું સ્મિત જોઈને લક્ષ્મણ હેરાન રહી જતો. તે રડતા રડતા કહેતો, કોમલ, તું કઈ માટીની બની છે? આટલી તકલીફમાં પણ તારા કપાળ પર કરચલી નથી આવતી અને તું મૃત્યુને આટલી નજીક જોઈને પણ ડરતી નથી? હું તેના આંસુ લૂછતી અને નબળા અવાજે કહેતી, લક્ષ્મણ, મૃત્યુ તો દરેક જીવને આવવાનું જ છે, પરંતુ જે મૃત્યુ ઈશ્વરની મરજીમાં રાજી રહેવાથી આવે તે મૃત્યુ નહીં પણ અમર જીવન હોય છે. મારા અંદરનો વિશ્વાસ એટલો મજબૂત હતો કે સામે દેખાતી મૃત્યુ પણ મને ડરાવી શકતું નહોતું. હું દિવસ રાત ફક્ત મારા પ્રભુના સ્મરણમાં બેસી રહેતી અને મારા હોઠ સતત ભગવાનના નામથી ભીના રહેતા. હું જાણતી હતી કે મારો ઈશ્વર મને ક્યારે એકલી નહીં છોડે અને મારી આ કસોટી કોઈને કોઈ મહાન હેતુ માટે છે જે અત્યારે મારી સમજની બહાર છે. જ્યારે 12મા મહિના વીતી ગયા ત્યારે મોહલ્લાના લોકોના મેણા ટોણા અને નકામી વાતો તેની હદ વટાવી ચૂકી હતી. હવે તો લોકો મારા ઘર પાસેથી પસાર થતા પણ ડરવા લાગ્યા હતા. કેટલીક અજ્ઞાની સ્ત્રીઓએ એવી અફવા ફેલાવી દીધી હતી કે મારા પર કોઈએ કાળો જાદુ કરી દીધું છે, જેના કારણે મારા પેટમાં કોઈ શૈતાની વસ્તુ પડી રહી છે જે નથી મરતી કે નથી જન્મ લેતી. તે દિવસે લક્ષ્મણે મને કહ્યું, કોમલ, આપણે અજ્ઞાની લોકોની વચ્ચે એક ક્ષણ પણ નથી રહેવું. આ લોકો તારી બીમારીની મજાક ઉડાવી રહ્યા છે અને તારી પવિત્રતા પર કાદવ ઉછાળી રહ્યા છે. આપણે આ શહેર છોડીને ક્યાંક દૂર ચાલ્યા જઈશું, જ્યાં આપણને કોઈ ઓળખતું ન હોય અને જ્યાં કોઈ તારી આ હાલત પર આંગળી ન ચીંધી શકે. તેણે તે જ દિવસે દુકાન વેચવાનો નિર્ણય કરી લીધો અને ગણતરીના દિવસોમાં તેણે તેના બાપ દાદાનું એ નાનકડું મકાન અને દુકાન સસ્તા ભાવે વેચી દીધી, જેથી તે મારા સુખ શાંતિ ખાતર મને કોઈ નવી જગ્યાએ લઈ જઈ શકે. મારા માટે આ બધું ખૂબ જ પીડાદાયક હતું કે મારા કારણે લક્ષ્મણને પોતાનું વડીલોનું ઘર
અને રોજગાર છોડવો પડી રહ્યો હતો. પરંતુ તે મારા પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તેને મારી શાંતિ સિવાય દુનિયાની કોઈ વસ્તુ વહાલી નહોતી. અમે અમારો થોડો સામાન બાંધ્યો અને એક અજાણી સફર પર નીકળી પડ્યા. અમે એક ખૂબ જ મોટા અને અજાણ્યા શહેરમાં આવી ગયા, જ્યાં અમને કોઈ ઓળખતું ન હતું. તે શહેરની ઊંચી ઇમારતો અને ઘોંઘાટ મારા માટે ખૂબ નવા હતા. લક્ષ્મણે શહેરના એક પછાત વિસ્તારમાં એક નાનકડો જૂનો ઓરડો ભાડે લીધો, જેથી અમે અમારી અનામ જિંદગીની શરૂઆત કરી શકીએ. તે નવા શહેરમાં લક્ષ્મણ પાસે કોઈ કાયમી નોકરી નહોતી, તેથી તેણે મજૂરી શરૂ કરી દીધી. તે આખો દિવસ કાઠ ઝાડ ગરમીમાં ભારે વજન ઉચકતો અને માલ સામાનની હેરફેર કરતો, જેથી તે મારા માટે 2 વખતની રોટલી અને થોડી દવાઓ લાવી શકે. રાત્રે જ્યારે તે થાકેલો પાકેલો ઘરે આવતો, ત્યારે તેના કપડાં પરસેવા અને માટીથી લથપથ હોય, પણ તે સૌથી પહેલા મારી પાસે આવતો, મારા ઓશિકા પાસે બેસીને મારા પગ દબાવતો અને મારું દુઃખ વહેંચતો. 13મો મહિનો શરૂ થઈ ચૂક્યો હતો અને મારી હાલત હવે એવી થઈ ગઈ હતી કે હું પાણીનો એક ઘૂંટણો પણ માંડ પી શકતી હતી. મારું ગળું બિલકુલ સુખાઈ ગયું હતું અને મારો અવાજ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. હું ફક્ત ઈશારાથી વાત કરતી હતી, પરંતુ આ અત્યંત પીડાદાયક હાલતમાં પણ મારા મનમાં સતત પવિત્ર કથાઓ અને ભક્તિમય પાઠ ચાલતા રહેતા. હું તે વાર્તાઓમાં રહેલા ભગવાનના ચમત્કારો અને ભક્તોની કસોટીઓને યાદ કરતી અને મારા દિલને દિલાસો આપતી કે મારો પ્રભુ દરેક વસ્તુ પર સમર્થ છે. લક્ષ્મણ મને આ રીતે શાંતિથી ભગવાનનું સ્મરણ કરતી જોતો તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગતા અને તે કહેતો, કોમલ, તારી આ ધીરજ જોઈને મને શરમ આવે છે. હું એટલો નબળો છું કે તારી તકલીફ જોઈને હાર માની જાઉં છું, પરંતુ તું આ હાલતમાં પણ તારા ઈશ્વરની આભારી છે. એક દિવસ લક્ષ્મણ મજૂરી કરીને પાછો આવ્યો તો તેના ચહેરા પર એક અજીબ ચમક અને આશા હતી. તેણે ઝડપથી મારી પાસે આવીને મારો હાથ પકડ્યો અને ખુશીથી બોલ્યો, કોમલ, આજે મને એક બહુ મોટા સમાચાર મળ્યા છે. શહેરના સૌથી કાબિલ અને અનુભવી સર્જન ડોક્ટર રાહુલ વિશે કોઈએ જણાવ્યું છે. તે એવા જટિલ કેસોના નિષ્ણાંત છે જેને બીજા ડોક્ટરો અસાધ્ય જાહેર કરી દે છે. હું કાલે જ તને તેમની પાસે લઈ જઈશ. મેં મારા છેલ્લા કેટલાય મહિનાની મજૂરીના પૈસા જમા કરી રાખ્યા છે અને જે ઘટશે તે ગમે તેમ કરીને પૂરા કરી લઈશ. બીજા દિવસે તે જેમ તેમ કરીને એક જૂની ટેક્સીની વ્યવસ્થા કરીને મને તે સર્જનના મોટા અને ભવ્ય ક્લિનિક પર લઈ ગયો. ત્યાંનું વાતાવરણ ખૂબ અલગ હતું અને બધા લોકો અમારી હાલત જોઈને અજીબ નજરે જોઈ રહ્યા હતા, પરંતુ લક્ષ્મણને કોઈની પરવા નહોતી. જ્યારે અમારો વારો આવ્યો અને અમે ડોક્ટર રાહુલના રૂમમાં દાખલ થયા, ત્યારે તેમણે મારી હાલત જોઈને નવાઈમાં પોતાના ચશ્મા ઉતારી દીધા. તેમણે મારા છેલ્લા બધા રિપોર્ટ્સ અને હિસ્ટ્રી ધ્યાનથી વાંચી અને પછી અવિશ્વાસ સાથે બોલ્યા, લક્ષ્મણ, આ કેવી રીતે શક્ય છે? મેડિકલ હિસ્ટ્રીમાં આવો કેસ મેં મારી આખી જિંદગીમાં નથી જોયો કે 13 મહિના સુધી કોઈ દર્દી આ ખતરનાક ગાંઠ સાથે જીવતી બચી હોય. નિયમ પ્રમાણે તો આમને કેટલાય મહિના પહેલા જ મૃત્યુ પામી જોઈતું હતું. આ વિજ્ઞાનની દૃષ્ટિએ અશક્ય બાબતોમાંથી એક છે. તેમણે મારા પેટની તપાસ કરી અને આશ્ચર્યચકિત અવાજે બોલ્યા, આ ગાંઠ તો બિલકુલ પથ્થરની દિવાલ બની ચૂકી છે. મેં તાત્કાલિક કેટલાક નવા અને આધુનિક ટેસ્ટ લખ્યા છે, જેના આધારે જ હું કંઈક અંતિમ નિર્ણય લઈ શકીશ. લક્ષ્મણે તરત જ તમામ ટેસ્ટ કરાવવાની હા પાડી દીધી અને અમે હોસ્પિટલની લેબોરેટરીમાં બધા ટેસ્ટ કરાવ્યા, જેનું પરિણામ રાત સુધી આવવાનું હતું. રાત્રિના સમયે જ્યારે અમે નવા રિપોર્ટ્સ લઈને સર્જન પાસે ફરી ગયા, ત્યારે તેમના ચહેરા પરની ગંભીરતા જોઈને મારા દિલના ધબકારા વધી ગયા. તેમણે રિપોર્ટ્સ ટેબલ પર મૂક્યા અને ઊંડો શ્વાસ લેતા લક્ષ્મણને સંબોધ્યા, લક્ષ્મણ, સ્થિતિ મેં વિચારી હતી તેના કરતાં પણ વધારે ખરાબ છે. હવે એક છેલ્લો પ્રયત્ન કરી શકાય છે, પરંતુ હું તમને ખોટી આશા નહીં આપું. આ ઓપરેશનમાં કોમલની બચવાની શક્યતા ફક્ત અને ફક્ત 1% છે.
પેટની અંદર રહેલો તે પથ્થર જેવો કચરો હવે અંદરની અંદર ફાટવાની તૈયારીમાં છે, અને જો તે ફાટી ગયો તો ઝેર આખા શરીરમાં ફેલાઈ જશે, અને પછી દુનિયાની કોઈ તાકાત તેમને બચાવી શકશે નહીં. જો આજે રાત્રે જ તાત્કાલિક ઓપરેશન કરવામાં ન આવ્યું તો સવારનું કિરણ જોવાનું તેમના નસીબમાં નહીં હોય. લક્ષ્મણે આ સાંભળ્યું તો તે પાગલની જેમ રડતા રડતા આગળ વધ્યો, અને તેણે સર્જનના હાથ મજબૂતીથી પકડી લીધા. તેણે ઢૂસકા ખાતા વિનંતી કરી, ડોક્ટર સાહેબ, તમે મારી કોમલનું ઓપરેશન કરો. તમે આ 1% જ મારી જિંદગીનો સહારો સમજો. બાકી મારી પત્નીનો ઈશ્વર માલિક છે. મને મારા પ્રભુ પર પૂરો વિશ્વાસ છે કે તે મારી ધીરજને એડે નહીં જવા દે. તમે બસ જલ્દી તૈયારી કરો. ડોક્ટર રાહુલ લક્ષ્મણના આ અતૂટ અને સાચા વિશ્વાસને જોઈને દંગ રહી ગયા. તેમણે તરત જ પોતાના અસિસ્ટન્ટને બોલાવ્યા અને ઓપરેશન થિયેટર તૈયાર કરવાનો હુકમ આપ્યો. હોસ્પિટલમાં એક નવી કટોકટીની સ્થિતિ પેદા થઈ ગઈ હતી, અને ચારે બાજુ નર્સો અને ડોક્ટરોની દોડધામ શરૂ થઈ ગઈ. રાત્રિના છેલ્લા પ્રહરનો સમય હતો જ્યારે મને સ્ટ્રેચર પર સુવડાવીને ઓપરેશન થિયેટર તરફ લઈ જવામાં આવવા લાગી. હોસ્પિટલની લાંબી અને શાંત પરસાળમાં ફક્ત સ્ટ્રેચરના પેંડાનો અવાજ ગુંજી રહ્યો હતો. હું સ્ટ્રેચર પર સીધી સૂતી હતી અને પૂરા ધ્યાનથી પ્રભુનું સ્મરણ અને મંત્રોચ્ચાર કરી રહી હતી. મારા ચહેરા પર મૃત્યુનો કોઈ ડર નહોતો, બલકે એક અજીબ ચમક અને શાંતિ છવાયેલી હતી જે તે ડોક્ટરો મને માટે પણ આશ્ચર્યચકિત હતી, જે મને મૃત્યુના મુખમાં જતી જોઈ રહ્યા હતા. ઓપરેશન થિયેટરનો તે ભારે દરવાજો એક ભયાનક અવાજ સાથે બંધ થઈ ગયો, અને મને તેજ રોશનીવાળા એક મોટા રૂમમાં લઈ જવામાં આવી, જ્યાં મશીનોના વિશિષ્ટ અવાજો આવી રહ્યા હતા. અંદર ડોક્ટર રાહુલ અને સર્જનની એક મોટી ટીમ હાજર હતી, જેમણે માસ્ક અને હાથ મોજા પહેર્યા હતા. તે બધાની આંખોમાં એક અજીબ મથામણ અને ડર સ્પષ્ટ જોઈ શકાતો હતો. મને બેહોશીનું ટીકું આપવામાં આવ્યું અને ધીમે ધીમે મારી આંખો ઘેરાવા લાગી. તે પછી શું થયું તે બધું લક્ષ્મણ અને ડોક્ટરોના મોઢે મને પછીથી ખબર પડી. સિનિયર સર્જને પોતાના ઓજારો હાથમાં લીધા અને ભગવાનનું નામ લઈને મારા પેટ પર પહેલો કાપો મૂક્યો. તો અંદરનું દૃશ્ય જોઈને તેમના સહિત ત્યાં હાજર તમામ ડોક્ટરોનો હોશ ઉડી ગયા. તેમના શ્વાસ ગળામાં અટકી ગયા, કારણ કે સામે જે કંઈક હતું તે મેડિકલ સાયન્સના તમામ સિદ્ધાંતોને માત આપી રહ્યું હતું, અને કોઈને સમજાતું ન હતું કે આ બધું કેવી રીતે શક્ય છે. ડોક્ટર રાહુલે પોતાના અસિસ્ટન્ટ ડોક્ટર વિજયને ઈશારો કરતા ધીમા અવાજે કહ્યું, તું જોઈ રહ્યો છે જે હું જોઈ રહ્યો છું? આ તો સંપૂર્ણપણે એક વત્તર દિવાલ બની ગઈ છે. વિજયે આગળ વધીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને ગભરાતા જવાબ આપ્યો, સર, મેં મારી આખી પ્રેક્ટિસમાં આવી અજીબોગરીબ ગાંઠ નથી જોઈ. આ તો લોખંડ જેવી સખત થઈ ગઈ છે, અને તેણે તમામ અંદરના અંગોને ખરાબ રીતે જકડી રાખ્યા છે. ડોક્ટર રાહુલે કપાળ પરથી પરસેવો લૂછતા કહ્યું, મને કંઈક સમજાતું નથી. આ દર્દી અત્યાર સુધી જીવતી કેવી રીતે હતી? આ ઝેર તો મહિનાઓ પહેલા તેના આખા શરીરમાં ફેલાઈ જવું જોઈતું હતું. આ એક વૈજ્ઞાનિક અજાયબી છે કે તેના શ્વાસ હજુ સુધી ચાલી રહ્યા છે. બીજી નર્સે ઓજાર પકડવાતા ઉતાવળમાં કહ્યું, ડોક્ટર સાહેબ, આપણે બહુ જલ્દી કરવી પડશે. તેમના ધબકારા ઝડપથી ઘટી રહ્યા છે. ડોક્ટર રાહુલે ગભરાઈને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભગવાનનું નામ લઈને શરૂ કરીએ છીએ. જરા સરખી પણ ભૂલ ન થઈ તો આપણે તેમને ત્યાં જ ખોઈ દઈશું, કારણ કે આ ગાંઠ ખતરનાક હદે લોહીની મુખ્ય નસો સાથે ચોંટેલી છે. તેમણે અત્યંત સાવધાની સાથે એ સખત અને પથરીલા કવચને કાપવાનું શરૂ કર્યું, પરંતુ દરેક હલચલ સાથે તેમને એવું લાગતું હતું જાણે તે કોઈ માનવીય શરીરનું નહીં પણ કોઈ નિર્જીવ ખડકનું ઓપરેશન કરી રહ્યા હોય. બહાર ગેલેરીમાં લક્ષ્મણ ફ્લોર પર બેઠો હતો. દિવાલને ટેકો દઈને તે સતત પ્રાર્થના કરી રહ્યો હતો. એક નર્સ બહાર આવી તો લક્ષ્મણે તડપીને તેનો રસ્તો રોક્યો અને બોલ્યો, સિસ્ટર, મારી પત્ની કેવી છે? શું તે હોશમાં છે?
નર્સે સહાનુભૂતિથી તેની સામે જોતા કહ્યું, તમે પ્રાર્થના કરો. તેમની હાલત ખૂબ જ નબળી છે. ડોક્ટર્સ પૂરી કોશિશ કરી રહ્યા છે. લક્ષ્મણે પોતાના બંને હાથ આકાશ તરફ ઉઠાવ્યા અને રડતા રડતા બોલ્યો, હે મારા ભગવાન, મારી કોમલને મારાથી છીનવી ન લેતો. હું તેના વગર રહી શકતો નથી. અંદર ઓપરેશન થિયેટરનું વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ હતું. દરેક વ્યક્તિનો શ્વાસ અટકેલો હતો. કલાકો સુધી ચાલેલું આ ઓપરેશન કોઈ પ્રલયથી ઓછું ન હતું. એક ડોક્ટરે ચિંતાથી મોનિટર તરફ જોતા કહ્યું, સર, લોહી બહુ વહી રહ્યું છે. આપણે વધુ લોહી નથી આપી શકતા. તેનું શરીર સ્વીકારી રહ્યું નથી. ડોક્ટર રાહુલે મક્કમતાથી જવાબ આપ્યો, હિંમત ના હારો વિજય. આપણે ગમે તે ભોગે આ ગાંઠને શરીરમાંથી અલગ કરવી જ પડશે. તો બસ બ્લડ પ્રેશર મોનિટર કરતો રહે. મને થોડો વધુ સમય જોઈએ છે. એક બીજી નર્સે ગભરાયેલા અવાજે કહ્યું, સર, તેમના ધબકારા અનિયમિત થઈ રહ્યા છે. કદાચ તે વધુ પીડા સહન નથી કરી શકતા. ડોક્ટર રાહુલના હાથ ઝડપથી ચાલી રહ્યા હતા. તેમણે કહ્યું, મને ખબર છે, પણ હવે આપણે પાછા હટી શકીએ તેમ નથી. આ ગાંઠ ઝાડ મૂળથી ઉખેડવી પડશે, નહીંતર આ ઝેર તેમને અંદરથી જ ગળાવી દેશે. તેમની વાતચીતમાં ભારે તણાવ હતો અને પસાર થતી દરેક સેકન્ડ મારી જિંદગીની દોરી નબળી કરી રહી હતી. ડોક્ટર રાહુલની અનુભવી આંગળીઓએ પથરીલા માંસને કાપી રહી હતી, પણ તેમને વારંવાર અટકવું પડતું હતું, કારણ કે હાથ ગાંઠનું જાડું બહુ ઊંડું હતું. તેમણે સાથીઓને કહ્યું, મને સમજાતું નથી કે આ છોકરીએ 13 મહિના આ વેદના કેવી રીતે સહન કરી હશે. આ પીડા તો કોઈ મજબૂત પુરુષનો જીવ લેવા માટે પૂર્ણ પૂરતી છે. આ ખરેખર કોઈ સામાન્ય કેસ નથી. આ દર્દીની અંદર જીવવાની કોઈ બહુ મોટી લગન છે. તેને અત્યાર સુધી મોતના મુખમાંથી બચાવી રહી છે. વિજયે પાતર પકડાવતા કહ્યું, સર, મને તો ડર લાગે છે. આ કેસ આપણને મુસીબતમાં મૂકી શકે છે. ડોક્ટર રાહુલે ગુસ્સાથી તેની સામે જોયું અને બોલ્યા, એક ડોક્ટરનું કામ દર્દીનો જીવ બચાવવાનું હોય છે, પરિણામની ચિંતા કરવાનું નહીં. તું તારું કામ ધ્યાનથી કર. હું બધી જવાબદારી મારા માથે લેવા તૈયાર છું. વિજય શાંત થઈ ગયો અને ફરી પોતાના કામમાં મગ્ન થઈ ગયો. ઓપરેશનની જટિલતા દરેક ક્ષણે વધી રહી હતી અને લોહી રોકવું અશક્ય બની રહ્યું હતું. અંતે થકવી દેનારી મહેનત પછી ડોક્ટર રાહુલ અને તેમની ટીમે ભારે અને પથરીલી ગાંઠને મારા શરીરમાંથી અલગ કરવામાં સફળ રહ્યા. જ્યારે તેને એક મોટી ટ્રેમાં રાખવામાં આવી ત્યારે તેનું વજન અને કદ જોઈને સો દંગ રહી ગયા. એક ડોક્ટરે લાંબો શ્વાસ લેતા કહ્યું, આભાર છે સર, આપણે આ કાઢી લીધું. હવે દર્દીનો જીવ જોખમની બહાર છે. ડોક્ટર રાહુલે આશ્વાસન સાથે માથું હલાવ્યું અને કહ્યું, હા, હવે જલ્દી અંદરની સફાઈ કરો જેથી આપણે ટાંકા લઈને ઘા બંધ કરી શકીએ. પરંતુ જેવું ડોક્ટર રાહુલ અંદરના ભાગનું નિરીક્ષણ કરવા માટે આગળ ઝૂક્યા કે તરત જ તેમના હાથ હવામાં સ્થિર થઈ ગયા. તેમનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેમની આંખો પહોળી રહી ગઈ. આસિસ્ટન્ટ ડોક્ટરે તેમની આ હાલત જોઈ તો ગભરાઈને પૂછ્યું, સર, શું થયું? શું કોઈ નસ કપાઈ ગઈ છે કે અંદર બીજી કોઈ ગાંઠ બાકી છે? ડોક્ટર રાહુલના હોઠ ધ્રુજી રહ્યા હતા. તેમણે માંડ માંડ પોતાના સુખાયેલા ગળે આવાજ કાઢ્યો અને કહ્યું, વિજય, જરા અહીં આવ અને મને જણાવ કે શું મારી આંખો મને દગો દઈ રહી છે કે ખરેખર ત્યાં એ બધું જ છે જે હું જોઈ રહ્યો છું. આસિસ્ટન્ટ ડોક્ટરે આગળ વધીને અંદર જોયું તો તેના મોઢામાંથી અચાનક ચીસ નીકળી ગઈ. સર, આ કેવી રીતે શક્ય છે? આ તો પાણીની કોથળી છે અને તે બિલકુલ સુરક્ષિત છે. પણ 13 મહિના પછી તે અહીં કેવી રીતે હોઈ શકે? ડોક્ટર રાહુલે નકારામાં માથું હલાવતા કહ્યું, મેડિકલ સાયન્સ મુજબ આ સંપૂર્ણપણે અશક્ય છે. આ ઝેરી ગાંઠની પાછળ 13 મહિના સુધી કોઈ કોથળીનું આમ સુરક્ષિત રહેવું કોઈ માનવીય બુદ્ધિમાં ન આવી શકે. આ કોથળી તો મહિનાઓ પહેલા ફાટી જવી જોઈતી હતી અને અંદર રહેલો પદાર્થ ખતમ થઈ જવો જોઈતો હતો. નર્સે આશ્ચર્યથી પૂછ્યું, સર, શું તેની અંદર બાળક હોઈ શકે? ડોક્ટર રાહુલે જવાબ આપ્યો, મને નથી ખબર સિસ્ટર, પણ જે પણ છે તે તમામ તબીબી સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
મારે તેને કાપીને જોવું પડશે. આખા ઓપરેશન થિયેટરમાં શાંતિ છવાઈ ગઈ. મશીનોના અવાજ સિવાય ત્યાં ફક્ત ડોક્ટરોના તેજ ચાલતા શ્વાસ સંભળાતા હતા. ડોક્ટર રાહુલના હાથ પહેલી વાર ધ્રુજી રહ્યા હતા. તેમણે એક નાની કાતર લીધી અને અત્યંત સાવધાની સાથે એ પારદર્શક કોથળીને કાપી. જેવી કોથળી કાપી, અંદરનું દૃશ્ય જોઈને સોના હૃદયના ધબકારા રોકાઈ ગયા. એ કોથળીની અંદર એક સંપૂર્ણ સ્વસ્થ અને અત્યંત સુંદર બાળક હતું, જેની આંખો બંધ હતી અને તે બિલકુલ હલનચલન વગર પડ્યું હતું. આસિસ્ટન્ટ ડોક્ટરે રડમસ અવાજે કહ્યું, સર, બાળક તો સંપૂર્ણ છે, પણ તેમાં કોઈ હલચલ નથી. કદાચ તેનું પહેલા જ મૃત્યુ થઈ ચૂક્યું છે. આપણે બહુ મોડું કરી દીધું. ડોક્ટર રાહુલે કંઈ કહ્યું નહીં. તેમણે જલ્દીથી એ નાનકડા જીવને બહાર કાઢ્યો, તેને એક સાફ કપડામાં લપેટ્યો અને તેની પીઠ પર હળવી થપકી આપી. પહેલી સેકન્ડ પસાર થઈ, કોઈ અવાજ નહીં. બીજી સેકન્ડ પસાર થઈ, સંપૂર્ણ શાંતિ હતી. ડોક્ટર રાહુલના ચહેરા પર નિરાશા છાવા લાગી. તેમણે ફરી એકવાર થોડી જોરથી થપકી આપી અને પછી અચાનક આખા ઓપરેશન થિયેટરમાં એક બાળકના રડવાનો તીવ્ર અવાજ ગુંજી ઉઠ્યો. તે બાળક જીવતું હતું, તે રડતું હતું. તેની બંધ આંખો ખુલી ગઈ હતી અને તેના નાના નાના હાથ પગ હલનચલન કરી રહ્યા હતા. આ અવાજ કોઈ સામાન્ય બાળકના રડવાનો ન હતો, પણ ભગવાનના એવા ચમત્કારની જાહેરાત હતી, જેણે ત્યાં હાજર દરેક વ્યક્તિના રૂવાણા ઊભા કરી દીધા. નર્સો ભાવુક થઈ ગઈ અને ડોક્ટર રાહુલના હાથમાંથી કાતર છૂટીને જમીન પર પડી ગઈ. વિજયે આશ્ચર્યથી કહ્યું, સર, આ જીવતું છે? આ જીવતું છે અને રડી રહ્યું છે. ડોક્ટર રાહુલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે બાળકને છાતીએ લગાવ્યું અને ઢૂસકા લેતા બોલ્યા, હા વિજય, આ જીવતું છે અને આ ભગવાનનો એ ચમત્કાર છે જે આપણે પોતાની આંખોથી જોઈ રહ્યા છીએ. આ શું થઈ રહ્યું છે સર? આ કેવી રીતે હોઈ શકે? એક નર્સે રડતા રડતા પૂછ્યું. આ બાળક તો બિલકુલ સ્વસ્થ લાગે છે. ડોક્ટર રાહુલે બાળકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. તેના શરીર પર કોઈ ઢાક, કોઈ બીમારીનું નિશાન કે નબળાઈ નહોતી. તે બિલકુલ નોર્મલ બાળક હતું. ડોક્ટર રાહુલે કહ્યું, મને નથી ખબર કે આ કેવી રીતે થયું. વિજ્ઞાન પાસે આને કોઈ જવાબ નથી. આ બાળક 13 મહિના સુધી આ ઝેરી વાતાવરણમાં કેવી રીતે જીવતું રહ્યું? તેને ખોરાક ક્યાંથી મળતો રહ્યો? તેનો વિકાસ કેવી રીતે થયો? અને આજે આપણે તેને બહાર કાઢ્યું તો તે બિલકુલ ઠીક કેવી રીતે છે? મારી પાસે આમાંથી એક પણ સવાલનો જવાબ નથી. આસિસ્ટન્ટ ડોક્ટરે કહ્યું, સર, આપણે તો તેમને જવાબ આપી દીધો હતો. આપણે કહેતા હતા કે અંદર બધું ખતમ થઈ ગયું છે. જો આજે આપણે આ ઓપરેશન ન કર્યું હોત તો કદાચ આ રહસ્ય ક્યારેય સામે ના આવત. આપણે તો તેમને મરવા માટે ઘરે મોકલવાના હતા. ડોક્ટર રાહુલને બાળકને નર્સના હવાલે કર્યું અને કહ્યું, આને તાત્કાલિક નર્સરીમાં લઈ જાઓ અને તેના તમામ ટેસ્ટ કરો. મને ખાતરી છે કે તે બિલકુલ નોર્મલ હશે. આ બાળક દુનિયાના તમામ તબીબી સિદ્ધાંતો તોડીને આ દુનિયામાં આવ્યું છે. ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખોમાં આંસુ હતા. તેઓ અવિશ્વાસથી એકબીજા સામે જોઈ રહ્યા હતા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે તેમણે હમણાં જ પોતાની આંખો સામે મોતને જિંદગીમાં બદલાતા જોયું છે. થોડી વાર પછી જ્યારે ડોક્ટર રાહુલે મારા ઘાને બંધ કર્યા અને અંદરના ભાગનું છેલ્લી વાર નિરીક્ષણ કર્યું, ત્યારે તેમના પર કુદરતનું એક બીજું રહસ્ય ખુલ્યું. તેમણે સાથીઓને નજીક બોલાવ્યા અને કહ્યું, હવે મને સમજાય છે કે અહીં શું થયું છે. તમે લોકો આ ગાંઠની જગ્યાને ધ્યાનથી જુઓ. આ ગાંઠે એક હત્યારોનું નહીં પણ એક રક્ષકનું પાત્ર ભજવ્યું છે. આ ગાંઠ એ બાળકની કોથળીની આસપાસ એક એવું મજબૂત અને પથરીલું કવચ બનાવી દીધું હતું, જેણે બાળકને દરેક પ્રકારના બહારના ઝેર અને નુકસાનથી બચાવી લીધું. આ કવચને કારણે બાળકની વૃદ્ધિ એક ચોક્કસ હદ પર આવીને અટકી ગઈ હતી, પરંતુ તેની જિંદગી ખતમ નહોતી થઈ. આ એક પ્રકારની લાંબી ઊંઘ હતી, જેને મેડિકલ ભાષામાં આપણે ગમે તે કહીએ, પણ હકીકતમાં આ ઈશ્વરીય વ્યવસ્થા હતી. બાળકને માતાના શરીરમાંથી ખોરાકની એક અત્યંત બારીક નળી દ્વારા એટલો જ ખોરાક મળતો રહ્યો જેટલો
તેને જીવતા રહેવા માટે જરૂરી હતો. ડોક્ટર રાહુલે આગળ સમજાવ્યું, જ્યારે આપણે આજે આ ગાંઠને કાપી તો તે કવચ તૂટી ગયું અને બાળકે ફરીથી હલનચલન શરૂ કરી દીધું. આ કોઈ બીમારી નહોતી વિજય, આ તો આ દર્દીનો અડગ વિશ્વાસ હતો, જેણે કુદરતને તેના પક્ષમાં લાવીને ઊભી કરી દીધી. આ એ ભગવાનનો નિર્ણય હતો, જે મોતના મુખમાં પણ જિંદગીને પાંગારી શકે છે. વિજયે હેરાનગતિ સાથે માથું હલાવતા કહ્યું, સર, તમે સાચું કહી રહ્યા છો. આ ગાંઠ નહીં પણ એક ઢાલ હતી, જેને આપણે મોત સમજી રહ્યા હતા, તે ખરેખર જિંદગીની રક્ષક હતી. આ બધું ભગવાનનું આયોજન હતું. ડોક્ટર રાહુલના શબ્દો સાંભળીને ઓપરેશન થિયેટરમાં હાજર દરેક વ્યક્તિ પર એક અજીબ અનુભૂતિ છવાઈ ગઈ. તેઓ બધા વિજ્ઞાનના પુસ્તકો ભણીને આવ્યા હતા, પરંતુ આજે તેમની સામે એક એવું પુસ્તક ખુલ્યું હતું, જેનો લેખક ખુદ બ્રહ્માંડનો માલિક હતો. ડોક્ટર રાહુલ, જે આખી જિંદગી માત્ર વૈજ્ઞાનિક તથ્યો અને તર્ક પર વિશ્વાસ રાખતા હતા, આજે તેમનું તમામ અનુભવ અને જ્ઞાન એક સાચા વિશ્વાસ સામે રેતીના ઢગલા સામાન સાબિત થયા હતા. તેમણે પોતાના ગ્લોવ્સ ઉતાર્યા અને તેમના ઢગલા લથડવા લાગ્યા. તેમની આંખોમાં આંસુ હતા અને તેઓ મોટેથી પોકારી ઉઠ્યા કે, હે ભગવાન, તું કેટલો મહાન છે. તારી કુદરત સામે અમારી તમામ બુદ્ધિ આંધળી છે. તું જેને ઈચ્છે તેને મોતના મુખમાંથી બહાર કાઢી લાવે અને જેને ઈચ્છે તેની જિંદગી આપી દે. તેમની સાથે હાજર અન્ય સ્ટાફ પણ એટલો ભાવુક થઈ ગયો કે કોઈ પણ પોતાના આંસુ રોકી શક્યું નહીં. ડોક્ટર રાહુલે માથું ઉઠાવ્યું અને નર્સને ઈશારો કર્યો કે તે જઈને આ ખુશ ખબર બહાર ઉભેલા એ વ્યક્તિને આપે, જે પળ પળ કોઈ ચમત્કારની રાહ જોઈ રહ્યો છે. નર્સે જલ્દીથી બાળકને એક સફેદ કપડામાં લપેટ્યું અને ઓપરેશન થિયેટરના દરવાજા તરફ વધી. બહાર ગેલેરીમાં લક્ષ્મણ બેબાકડો થઈને દિવાલને ટેકો દઈને બેઠો હતો. જ્યારે ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને નર્સ હસતા ચહેરા સાથે બહાર આવી, તેની ગોદમાં સફેદ કપડામાં લપેટાયેલું બાળક હતું. નર્સે તે બાળક લક્ષ્મણ તરફ વધાર્યું અને કહ્યું, અભિનંદન હો લક્ષ્મણ સાહેબ, ભગવાને તમારી પત્નીનો જીવ પણ બચાવી લીધો છે અને તેમને એક અત્યંત અને સુંદર અને સ્વસ્થ પુત્ર પણ આપ્યો છે. આ તમારો 13 મહિનાના ધીરજનું ઇનામ છે. લક્ષ્મણે ધ્રુજતા હાથે પોતાના બાળકને ખોળામાં લીધું તો તેના પગમાંથી જોર જતું રહ્યું અને તે ત્યાં જ જમીન પર બેસી ગયો. તેણે બાળકના કપાળને ચૂમ્યું અને ભાવુક થઈને રડવા લાગ્યો. થોડા કલાકો પછી જ્યારે મને હોશ આવ્યો અને મેં આંખો ખોલી, ત્યારે લક્ષ્મણ મારા ઓશિકા પાસે બેઠો હતો. તેણે નરમાશથી બાળકને મારી છાતી પર સુવડાવ્યું. મેં મારા બાળકને સ્પર્શ કર્યો તો મારી આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ વહેવા લાગ્યા. મેં ધીમા અવાજે કહ્યું, લક્ષ્મણ, આપણે જીતી ગયા. આપણા ભગવાને આપણને એકલા ન છોડ્યા. મેં કહ્યું હતું ને કે તે આપણી સાંભળશે. લક્ષ્મણે મારા કપાળ પર હાથ રાખ્યો અને બોલ્યો, હા કોમલ, તારો વિશ્વાસ મારા કરતાં ઘણો મોટો હતો. થોડા દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા પછી જ્યારે મારી હાલત સુધરી, ત્યારે ડોક્ટર રાહુલે પોતે અમને હોસ્પિટલમાંથી વિદાય આપી. અમે અમારા એ નાના ભાડાના ઘરમાં પાછા આવી ગયા, જે આજે અમારા બાળકના રડવાના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. વખત ઝડપથી પસાર થતો ગયો અને મારું બાળક બિલકુલ સ્વસ્થ રીતે મોટું થવા લાગ્યું. જ્યારે તે 2 વર્ષનું થયું, ત્યારે એક દિવસ અમે નક્કી કર્યું કે આપણે આપણા જૂના શહેર જઈશું, જેથી સંબંધીઓને મળી શકાય. જ્યારે અમે અમારા જૂના મોહલ્લામાં પ્રવેશ્યા, ત્યારે અમને જોઈને બધા લોકો આશ્ચર્યથી ભેગા થઈ ગયા. એ સ્ત્રીઓ જે મને મેળા મારતી હતી અને મારા પર અંધવિશ્વાસના આક્ષેપો કરતી હતી, તેઓ આજે મારા સ્વસ્થ અને હસતા બાળકને જોઈને દંગ રહી ગઈ. મેં હસીને જવાબ આપ્યો, કાકી, સાજા થવું અને જિંદગી મળવી એ માત્ર ભગવાનના હાથમાં છે. બસ આપણે ધીરજથી કામ લેવું જોઈએ. બધા લોકોએ પોતાની ભૂલની માફી માંગી. આજે મારો એ જ દીકરો આખા મોહલ્લામાં દોડતો ફરે છે અને સૌની આંખોનો તારો છે. અમારું નાનકડું આંગણું આજે એ જ બાળકની પ્યારી કિલકારીઓથી ગુંજી રહ્યું છે, જેના મોતની જાહેરાત દુનિયાએ 13 મહિના પહેલા જ કરી દીધી હતી. હવે અમારી જિંદગી
કોઈ સુંદર સપનાની જેમ પૂર્ણ થઈ ચૂકી હતી અને અમે દરેક ક્ષણે અમારા ભગવાનના આભારી હતા. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ, વિડીયોને શેર કરીને જરૂરથી જણાવજો. અને જો મારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.